ગુલાબી ઠંડીમાં થોળ તળાવનો નજારો કંઈક અલગ જ હોય છે। મહેસાણાનું ગૌરવ ગણાતું થોળ પક્ષી અભયારણ્ય હાલ વિદેશી મહેમાનોના કલરવથી ગુંજી ઉઠ્યું છે। શિયાળાની શરૂઆત સાથે જ હજારો માઇલ દૂરથી યાયાવર પક્ષીઓ અહીં આવી પહોંચે છે, પરંતુ આ વર્ષે સામે આવેલા થોળ બર્ડ સેન્સસના આંકડા અત્યંત પ્રોત્સાહક છે। છેલ્લા 2 દાયકા વચ્ચે થોળમાં આવતા પક્ષીઓની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો નોંધાયો છે। શિયાળો આવતા જ અહીં પાણી અને આકાશ બંને પક્ષીઓથી ભરાઈ જાય છે। આ પક્ષીઓ માત્ર ભારતના જ નહીં, પરંતુ સાઇબેરિયા, મધ્ય એશિયા અને યુરોપના અતિશય ठंडा प्रदेशों हजारों किलोमीटर लांबो और कठिन प्रवास खेड़ीने अहीं आवे छे। जो कि थोळमां हमेशानी जेम बतक और गीज प्रजातिनुं प्रभुत्व यथावत छे। तेओ सौथी वधु संख्यामां आवता मेहमानो छे। विदेशथी आवेला पक्षीओ अहींया जोवा मळ्या। जुदा जुदा पक्षीओ हता। फ्लेमिंगो पण अमने बायनोक्युलरथी अमे जोयुं तो अमने जोवा मळ्या। पक्षीओ पण अमने सारी रीते अमे जोया अने अमने खरेखर आनंद आव्यो। पक्षीओ અત્યારે થોડો સમય પેલો થઈ ગયો તો બપોરનો, પણ છતાં બાયનોક્યુલર ને બધું લઈને આવ્યા હતા એટલે ખૂબ સરસ મજા આવી। હવે એને જાતો તો ખબર પડતી નથી, પણ પક્ષીઓ જોવાનો ફ્લેમિંગો છે એ થોડા જોઈ શક્યા અમે। મહેસાણાના કડીના થોર નજીક આવેલા પક્ષી અભયારણ્યમાં શિયાળાની શરૂઆત થતાં જ જે પક્ષીઓ હોય છે તે દૂર દૂરથી અહીંયા આગમન શરૂ થયું છે। ખાસ વાત કરીએ તો અહીંનું મુખ્ય આકર્ષણ એ ફ્લેમિંગો છે। આ ઉપરાંત સારસ, બતક, પેલિકિન અને અન્ય પક્ષીઓ મોટી સંખ્યામાં અહીંયા જોવા મળે છે। અહીંયા લગભગ 150થી વધુ પ્રજાતિઓ જોવા મળે છે। આ તળાવનું નિર્માણ 1912માં વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા કરવામાં આવ્યું હતું। શરૂઆતમાં આ તળાવ સિંચાઈના માટે બનાવવામાં આવ્યું હતું, પરંતુ 1988માં તેની પક્ષી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું। ખાસ વાત કરીએ તો અહીં શિયાળામાં નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી આ મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય છે। અહીં મોટી સંખ્યામાં આ સમયગાળા દરમિયાન જે પક્ષીઓ હોય છે દૂર દૂરથી અહીંયા આવતા હોય છે। ખાસ વાત કરીએ તો આ એક શાંત વિસ્તાર છે, જેથી અહીંયાથી જે પક્ષીઓ હોય છે તે પણ દૂર દૂરથી આવતા હોય છે। અહીં આવતા પક્ષીઓમાં ખાસ કરી ડૂબકીઓ, પેન, બતક, હંસ, સંતાકુકડી, આડ, જલમદાર, કાજિયા સહિત અનેક જે પ્રજાતિઓ હોય છે અહીંયા આવતી હોય છે। ખાસ વાતચીત કરીએ તો 2004ની વાત કરીએ તો 2004માં અંદાજિત 18,000 જેટલા જે પક્ષીઓ હોય છે આ થોર અભયારણ્યની મુલાકાત લેતા હોય છે, પરંતુ જ્યારે 2024માં ગણતરી કરવામાં આવી ત્યારે 3 ગણા વધુ પક્ષીઓ આ ગણતરીમાં જોવા મળ્યા। એટલે કે આ ટૂંકા સમયમાં જ જે સંખ્યા હોય છે તે પક્ષીઓની વધી રહી છે। છેલ્લે આંકડા મુજબ 55,000 આસપાસ જે પક્ષીઓ હોય છે તે જુદા જુદા વિસ્તારમાંથી, જુદા જુદા દેશોમાંથી અહીંયા પહોંચ્યા હતા। આ એક સુંદર રમણીય વાતાવરણ બની ચૂક્યું છે। અહીંયા મોટી સંખ્યામાં લોકો હોય છે, અહીંયા આવી રહ્યા છે। સાથે સાથે પક્ષીઓની વાત કરીએ તો પક્ષીઓ પણ આ જે સિઝન હોય છે દૂર દૂરથી આવતા હોય છે અને અહીં જે પોતાનું વસવાટ હોય છે તે કરતા હોય છે। ત્યારે કહી શકાય છે કે છેલ્લા થોડાક વર્ષોમાં જ 3 ગણી સંખ્યા જે વધારો હોય છે તે અહીંયા પક્ષીઓનો જોવા મળી રહ્યો છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા। ગીર સોમનાથથી સમાચાર। એક સાથે 5 સિંહણની લટાર। રસ્તા પર 5 સિંહણ આવી ચડી હોવાના દ્રશ્યો કેદ થયા છે। 5 સિંહણે રસ્તો રોકતા વાહનોના પૈડા થંભી ગયા। દ્રશ્યો વેરાવળના ભીટાળી ગામના રસ્તાના હોવાનું અનુમાન છે। સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો છે। સુરતની ધી કોસંબા મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંક ફરી વિવાદમાં આવી છે। ઓડિટમાં 25 લાખની ઘટ આવતા બેંક સંચાલકોએ દોષનો ટોપલો મહિલા કેશિયરના માથે ફોડ્યો છે। બેંક સંચાલકોએ મહિલા કેશિયર પાસે કોરા ચેક અને એફડીની રકમ જમા કરાવી। બેંકના સત્તાધીશોએ મહિલા કેશિયર પાસે 25 લાખ ભરાવ્યા। પૈસા ન ભરે તો નોકરીમાંથી કાઢી મૂકવા સાથે માનસિક ત્રાસ આપવાનો મહિલા કેશિયરે કર્યો છે આક્ષેપ। મહિલાઓએ જવાબદારો અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માંગ કરી છે। બેંક કૌભાંડ મામલે મહિલા કેશિયરે ગૃહમંત્રીને જાણ કરી। બેંકના ચેરમેન, ડિરેક્ટરશ્રીઓ અને કર્મચારીઓ મેરાપી માળામાં ભેગા મળીને એ લોકોએ મારી સાથે બળજબરીપૂર્વક મારે પૈસા ભરાવ્યા છે અને મારી પાસેથી કોરા ચેકો અને મારી એફડીની રસીદો એમણે પડાવી લીધી છે બળજબરીપૂર્વક। પછી એમણે મને એવું કીધેલું કે 15 દિવસમાં તમને તમારા પૈસા મળી જશે, કેમ કે આપણે અહીંયા બેંકમાં કેમેરા છે અને જે ચોર છે એ પકડાઈ જશે, એવી રીતે ખુલાસો એમણે કરેલો। પણ આજ દિન સુધી એમનો કોઈ જવાબ નથી અને એવો કોઈ જ કોઓપરેટ કરતા નથી એવો। અને એમને ભરોસામાં લઈને જમા કર્યા કે અમે તમારી પર કંઈ આંચક નહીં આવવા દઈએ, બધી અમે અમારી માટે સપોર્ટ કરીને તમને કમ્પ્લેટ લઈ લેશું ને તમારી નોકરી પણ પાછા ચાલુ રાખીશું। તમે હમણાં પહેલાં પૈસા ભરી દો, પૈસાની ભરપાઈ તમે પહેલાં કરી દો।
પછી અમે બધું ક્લિયર કરીને તમને કરી દઈશું. અને પછી શું છે કે જ્યારે પૈસા ભરાઈ ગયા પછી 1.5-2 મહિના 15 દિવસનો ટાઈમ આપે છે કે અમે તપાસ ચાલુ છે, પણ કોઈ તપાસ તેવી ચાલુ નથી અને ખોટી રીતે આ લોકો એને સંડોવે છે. આ તરફ રાજકોટના સિવિલ હોસ્પિટલનું જન ઔષધિ કેન્દ્ર બંધ કરાતા દર્દીઓને હાલાકી. છેલ્લા 5-6 દિવસથી જન ઔષધિ કેન્દ્ર બંધ કરવામાં આવ્યું છે, જેના કારણે આ સમસ્યા થઈ રહી છે. મેડિકલમાંથી દવા લેવા માટે બન્યા છે લોકો મજબૂર. અહીંયા દવા લેવા આવ્યા છીએ અને અચાનક મેડિકલ બંધ છે. 3 વાર તો હું અહીંયા આવી ગઈ. અત્યારે પાટો લેવાનો છે. પેશન્ટ તો બહુ હેરાન થાય છે, એને તો બહુ પાટો અત્યારે બાંધવાનો છે ઇમરજન્સીમાં. સાહેબ અહીંયા મોકલે છે પણ અહીંયા 4 વાર હું આવી, અહીંયા કોઈ છે જ નહીં. અત્યારે દર્દીના એના માટે પરિસ્થિતિ છે કે પ્રેગ્નેન્ટ છે એટલે ધક્કા ખાવા પડે છે બહાર મેડિકલમાં. અત્યારે હેરાનગતિ બહુ છે. તો મેડિકલ જો ચાલુ કરી દેતા હોય તો અમારે બીજે બહાર ધક્કા ખાવાની જરૂરત જ નથી. રાજકોટ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલા જન ઔષધિ કેન્દ્રને એકાએક તાળા લાગી જતા દર્દીઓને હેરાન થવાનો વારો આવ્યો છે. ખાસ કરીને ગરીબ દર્દીઓ છે તે અત્યારે જે અહીંયા આવી રહ્યા છે, જે અત્યારે જે સસ્તા ભાવે અહીંયા જે દવા લેવા માટે આવતા હોય છે, પરંતુ ક્યાંક મેડિકલ બંધ હોવાના કારણે આ દર્દીઓ છે તેમને હેરાન પરેશાન થવાનો વારો આવી રહ્યો છે. આ વૃદ્ધ દર્દી છે જેઓ અહીંયા પહોંચ્યા છે અને અત્યારે અહીંયા જે છે મેડિકલ પણ બંધ છે. આપણે આ જે દર્દી છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. માસી, શું કહેશો, અત્યારે ઔષધિ કેન્દ્ર બંધ છે, કેવી તકલીફ પડે છે? હા, દવા લેવાની તકલીફ પડે અમને ગઈઢા માણસને. કેવી હાલાકી થઈ તમને? તો બહુ જ હાલાકી થઈ. જે જન ઔષધિ કેન્દ્ર છે અહીંયા વૃદ્ધ લોકો જે અત્યારે પહોંચ્યા છે તેઓ દવા લેવા માટે પહોંચ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે જન ઔષધિ કેન્દ્ર છે તે બંધ છે. તેમને એકાએક તાળા જે છે લાગી ગયા છે. દૂર દૂરથી આવતા દર્દીઓ છે તેમને મુશ્કેલી પડી રહી છે. હવે તેમને જે છે એ સિવિલ હોસ્પિટલ બહાર જવું પડશે, મોંઘી દવા લેવી પડશે. ત્યારે ક્યાંક ને ક્યાંક આ જે છે તાત્કાલિક જન ઔષધિ કેન્દ્ર શરૂ થાય તેવી ક્યાંક દર્દીઓની પણ માંગ છે. બીજી તરફ લોકો છે, દર્દીઓ છે તે પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે. હોવાની કરી છે કબૂલાત. મેમનગરની સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલે વર્ષ 2024-25ની વધુ ફી ઉઘરાવી હોવાની કરી કબૂલાત. શાળાએ ડીઓ સમક્ષ કરેલા ખુલાસામાં સામે આવી છે હકીકત. અગાઉ ફરિયાદ મળતા અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ ફી પરત આપવા આપી હતી સૂચના. શાળાએ કરેલી રિવિઝન કમિટી દરખાસ્ત હજુ પેન્ડિંગ. રિવિઝન કમિટીમાં શાળાને ફી વધારો નહીં મળે તો શાળાએ 2024-25માં લીધેલી વધુ ફી પરત આપવી પડશે. કે વર્ષ 2024-25માં તેઓએ માગણી મુજબની વધુ ફી મેળવી લીધેલી છે તેવું એમણે સ્વીકાર્યું છે. એટલે કે જો રિવિઝન કમિટીમાં ઓર્ડર જો એમનો વધારો નહીં મળે અથવા તો એમને જે છે સ્ટે નહીં મળે કોર્ટ કક્ષાએથી, તો એમને જે અગાઉ લીધેલી ફી છે એ વર્ષ 2024-25માં પરત આપવાની થશે. અને આ બાબતે શાળાએ ખુલાસો પણ રજૂ કર્યો છે. તેઓએ સ્વીકાર્યું પણ છે કે વર્ષ 2024-25માં અમે ફી વધારે લીધી છે. સુરેન્દ્રનગરમાં ભર શિયાળે ડેમ ઓવરફ્લો થયો છે. ધોળીધજા ડેમ ઓવરફ્લો થયો છે. નર્મદા કેનાલના પાણીની આવક વધતા ડેમ ઓવરફ્લો થયો છે. સુરેન્દ્રનગર અને વઢવાણ શહેર સમિતિ આસપાસના ગામોને પાણી પૂરું પાડતો ધોળીધજા ડેમ પર ભર શિયાળે ઓવરફ્લો થઈ ગયો. નર્મદા કેનાલ દ્વારા પાણીની આવક સામે જાવકમાં ઘટાડો થતા ધોળીધજા ડેમ ઓવરફ્લો થયો હોવાની શક્યતાઓ છે. ધોળીધજા ડેમમાંથી હજારો લીટર પાણી ભોગાવો નદીમાં વહી જતા પાણીનો વેડફાટ પણ થયો. એક તરફ છેવાડા વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળતું નથી, જ્યારે બીજી તરફ ડેમ ઓવરફ્લો થતા હજારો લીટર પાણીનો વેડફાટ થતા તંત્રની બેદરકારી આવી છે સામે. પાણીનો વેડફાટ થતા તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. સુરેન્દ્રનગર વઢવાણની 3 લાખથી વધુ જનતાને પાણી પૂરું પાડતો સુરેન્દ્રનગર જિલ્લાના સૌથી મોટા ડેમ પૈકીનો એક ડેમ એટલે ધોળીધજા ડેમ હાલ ભર શિયાળે ઓવરફ્લો થવા પામ્યો છે. જે સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમ છે, આ ધોળીધજા ડેમમાં નર્મદાના નીર છે 12 માસ ભરી રાખવામાં આવે છે અને અહીંથી જ પાણી છે એ આગળ બોટાદ તેમજ ભાવનગર, આ બાજુ કચ્છ અને મોરબી સહિતના શહેરોને અહીંથી પાણી નર્મદા કેનાલ દ્વારા પૂરું પાડવામાં આવે છે. પરંતુ હાલ પાણીની આવક જે છે એ સતત વધી રહી છે, જેની સામે આજે પાણીનો જે આવક છે તેમાં ઘટાડો નોંધાતા ધોળીધજા ડેમ છે ભર શિયાળે ઓવરફ્લો થવા પામ્યો છે. હજારો લીટર પાણી છે આ ભોગાવો નદીમાં હાલ વહી રહ્યું છે. એક તરફ સુરેન્દ્રનગર વઢવાણના જે છેવાડાના વિસ્તારો છે ત્યાં ક્યાંક ને ક્યાંક પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી ન મળતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે, ત્યારે બીજી તરફ ક્યાંક ને ક્યાંક જે તંત્રના અધિકારીઓ છે તેમની અણાવડત અને બેદરકારીના કારણે હાલ હજારો લીટર પાણી છે એ ભોગાવો નદીમાં વેડફાટ થતો જોવા મળી રહ્યો છે. ત્યારે આની તંત્રની જે કામગીરી છે એની સામે ચોક્કસથી સવાલો ઉભા થવા પામ્યા છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર.